કે બીજાની વાત જાણીને પણ ચૂપ રહેવું એ બહુ અઘરું છે. કોકની વાત જાણી ગયા હોય તમે અને એ પછી કોઈને ન કહેવી એ તો અઘરું છે. ગોટાળો ચલે પેટમાં, બીજાને ન કહે ત્યાં સુધી. એ ગમે એ તમે સામેથી ન કહો તો સામે તમને ફોન કરીને કહે નીચે આવો ને કંઈક કામ છે થોડું. એને કામ શું હોય? આ કેવું હોય? બીજું કઈ હોય નહીં. એને એટલો ગોટાળો ચડ્યો હોય. એને લીંબુ સોડા પીરો તો ન બેહે. એને અંદરથી કહી દે ને પછી ખાલી થાય. પણ આ સૌથી મોટો ગુણ છે કે બીજાની વાત જાણવા છતાં પણ તમે ગમે તેમ થાય પણ મૌન રહો. એ તમારો સદગુણ છે. કારણ કે તમારી કીધેલી વાત એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં જાય એ તમારી માન્યતા છે. અમદાવાદના બહેનોની આ ટેવ નથી, બીજા બહેનોની વાત છે. તો એક ઘરવાળાએ એના પત્નીને એક વાત કરી. એક ઘરવાળાએ એના પત્નીને વાત કરી, મણિભાઈ કે જો હું તને કહું પણ તું કોઈને વાત કહેતી નહીં હો, ભલે કયો. એ વાત કરી દે અને એ વાત કર્યા પછી એ બેન એની પાડોશી બેનપણીને કે આખી અથથી ઈતી સુધી વાત કરે, એમાં પાછી પોતાના 2-5 વાક્યો નાખી દીધા હોય અને છેલ્લું વાક્યનું શું હોય ખબર છે? તું કોઈને કહેતી નહીં હોય, તારા ભાઈ કોઈને કહેવા ના પાડી છે. તું કોઈને કહેતી નહીં. એ બાજુવાળી બેન વળી પાછી એની બેનપણીને કહે તો પાછું શું કે તું કોઈને કહેતી નહીં, ફલાણી મને કોઈને કહેવા ના પાડી છે. આમ કરતા કરતા 80-90-100 બેનો પાસે આ વાત હોય પણ છેલ્લું વાક્ય હોય કોઈને કહેવા ના પાડી છે. જીવનમાં એક ગુણ રાખજો કે કોઈની સારી કે કોઈની ખરાબ વાત તમને ખબર હોય તો પણ સદૈવ માટે વાતને આપણા સુધી જ રાખીએ, મૌન રાખીએ. અને કદાચ સારી વાત હોય તો એનો પ્રચાર કરવો પડે તો કરી દેવો, પણ આપણાથી કોઈની ખરાબ વાત કરીને કોઈનો જો દુષ્પ્રચાર થઈને કોઈની આબરૂ પર જો પાણી ફરતું હોય તો એ વાતને મરી જઈએ તો મોઢામાંથી કાઢીએ નહીં કોઈ દિવસ. એ આપણી લાક્ષણિકતા, આપણા કુળના ગુણ હોવા જોઈએ. આપણે તો બડબડ બડબડ બોલા. તો પહેલી વાત એ છે કે બીજાની વાત જાણીને પણ ચૂપ રહેવું એ સૌથી મોટો ગુણ છે.